અમરનાથ યાત્રા જેનો 3 જુલાઈએ તો હજુ પ્રારંભ થયો। 4 જુલાઈથી શ્રદ્ધાળુઓ દર્શન કર્યા અને 5 થી 6 દિવસમાં શિવલિંગ સંપૂર્ણ પીગળી ગયું। જમ્મુ કાશ્મીર સરકાર અને અમરનાથ શ્રાઇન બોર્ડે શિવલિંગ સંપૂર્ણ પીગળી ગયાની વાતની પુષ્ટિ કરી છે। ક્લાઇમેટ ચેન્જની તીવ્ર અસર થઈ છે એટલે આ સ્થિતિ સર્જાયાનો જમ્મુ કાશ્મીર સરકારે દાવો કર્યો। ચાલુ વર્ષે આમ તો અમરનાથ યાત્રા શરૂ થતાની સાથે જ શિવલિંગ પ્રમાણમાં ખૂબ નાનું હતું તેવી ચર્ચા હતી। જો કે આ સમયે કોઈએ કલ્પના પણ નહોતી કરી કે બાબા બર્ફાની માત્ર એક સપ્તાહમાં જ અંતર્ધ્યાન થઈ જશે। એક સપ્તાહ પછી હવે સ્થિતિ એ છે કે શ્રદ્ધાળુઓ માત્ર ગુફાના દર્શન કરીને પરત ફરી રહ્યા છે। આમ તો માનીએ તો 4 દિવસમાં શિવલિંગ 80% સુધી પીગળી ગયું। હવે ગુફામાં માત્ર શિવલિંગના અંશ દેખાય છે એવી સ્થિતિ છે। અમરનાથ યાત્રા આમ તો 57 દિવસની હોય છે, જે 57 દિવસ ચાલુ તો રહેશે, પણ હવે ભક્તો માત્ર બાબા બર્ફાનીના દર્શન કરી પરત ફરી રહ્યા છે। યાત્રા પૂર્વે દૈનિક 10,000થી વધુ યાત્રાળુઓ દર્શન ન કરે તેવી વ્યવસ્થા સુનિશ્ચિત કરવા સુપ્રીમ કોર્ટે નિર્દેશ કર્યો હતો। જો કે તેમ છતાં છેલ્લા 4 દિવસમાં 93,000થી વધુ ભક્તોએ બાબા બર્ફાનીના દર્શન કર્યા।